સ્વાગત છે તમારું પૂનમ્સ ફ્લેવર કિચનમાં। આજે હું તમને બનાવતા શીખવાડીશ લીલા લસણની કઢી। ખૂબ જ સરસ બને છે, ખૂબ જ ટેસ્ટી। અત્યારે ઠંડી જેવું છે અને લીલું લસણ પણ ખૂબ જ આવે છે, તો એના માટે આપણે પહેલા કઢી માટે તૈયારી કરી લઈએ। અને આ છે એ થોડી થીક કઢી બનશે। મેં અહીંયા 3 ચમચી જેવો ચણાનો લોટ અથવા બેસન, તમે કંઈ પણ લઈ શકો છો। મેં અહીંયા બેસન લીધો છે। ત્યારબાદ એની અંદર આપણે છાશ નાખીશું। અને થોડી ખટાશ પડતી હોય તો સરસ લાગશે, બહુ વધારે પડતી નહીં પણ મીડિયમ। છાશ ના હોય તો તમે દહીં પણ લઈ શકો છો। અહીંયા હું 2 ગ્લાસ જેવી છાશ નાખું છું અને આને એકદમ સરસ આપણે મિક્સ કરી લઈએ, એક પણ લમ્સ ના રહે એ રીતે। ત્યારબાદ એક આખો ગ્લાસ ભરીને આપણે પાણી નાખી દઈશું એની અંદર। આ બધું સરસ મિક્સ થઈ ગયું છે, હજી થોડુંક પાણી ઓછું લાગે છે એટલે અડધા ગ્લાસ જેટલું નાખ્યું છે। ટોટલ આપણે આની અંદર 2 ગ્લાસ છાશ અને 1.5 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે અને આ 3 વ્યક્તિઓ માટે બનશે, એટલે જો તમારે એ રીતે માપ સેટ હોય તો બનાવવું ઈઝી રહેશે। ત્યારબાદ અહીંયા એક કડાઈ મૂકી દીધી છે, જાડું વાસણ લેવાનું અને એની અંદર આપણે આ કઢી માટેનું જે મિક્સચર રેડી કર્યું છે એ આપણે એની અંદર નાખી દઈશું। અને અત્યારે એની અંદર કોઈ પણ મસાલા નથી કરવાના, બસ આપણે એની અંદર એક હળદર નાખવાની છે, અડધી નાની ચમચી જેટલી, અને મિક્સ કરી દેવાનું છે। ઘણા લોકો છે અત્યારે મીઠું નાખી દેતા હોય છે, મીઠું અત્યારે નહીં નાખવાનું। કઢીમાં જો પહેલેથી મીઠું નાખી દો ને તો ઘણીવાર કઢી છે એ ફાટી જતી હોય છે। ઘણા લોકોની મને કોમેન્ટ્સ આવી છે કે તમે જણાવો કે અમારી કઢી ફાટી જાય છે, ન ફાટે એના માટે શું કરવાનું? તો મીઠું છે એ લાસ્ટમાં નાખવાનું, જ્યારે કઢી એકદમ પાકી જાય ત્યારે। કઢીને છે 8 થી 10 મિનિટ જેવું આપણે આને ઉકળવા દઈશું। પહેલા ગેસની ફ્લેમ હાઈ રાખવાની, ઉકળવા માંડે ત્યારબાદ સ્લો ફ્લેમ કરી નાખવાની। કઢીને છે મેં બાજુના ગેસ ઉપર ટ્રાન્સફર કરી દીધી છે અને ક્યારેક તમને એવું લાગે કે આ બહુ થીક થવા માંડી છે તો તમે થોડું પાણી એની અંદર એડ કરી શકો છો। હવે છે કઢી છે, જ્યારે પણ આપણે કઢી બનાવીએ એટલે ઉકળવા માંડે ને એટલે ઉભરાઈને બહાર આવવા માંડે, એવું ન થાય એના માટે આવો નાનો એક વાટકો છે આ રીતે એની અંદર વચ્ચે મૂકી દેવાનો। હવે તમારો ગેસ ઉપર કઢી છે એ ધીમા તાપે ઉકળા કરશે, ઉભરાય અને બહાર નહીં આવે। ઘણા લોકો આ રીતે ચમચો પણ મૂકતા હોય છે, પણ શું થાય આપણું ધ્યાન ન હોય ને ઉતાવળમાં આપણે જો ચમચો અડી લઈએ ને તો દાજી જતા હોય છે, એટલે એવું નહીં કરવાનું। આવી રીતે નાનો એક વાટકો હોય એની અંદર મૂકી દેવાનો અને આ બાજુ આપણે કઢી માટે એક વઘાર તૈયાર કરી લઈએ, કારણ કે આ કઢી છે એને 8 થી 10 મિનિટ થઈ ગઈ છે ઉકળતા। તેલ મૂક્યું છે મેં અહીંયા 2 મોટા ચમચા। હવે એની અંદર આપણે રાઈ નાખીશું 1 નાની ચમચી। વઘાર છે એ સરસ મજાનો કરવાનો તો જ આનો ટેસ્ટ સરસ આવશે। ત્યારબાદ અડધી ચમચી જેટલું આપણે એની અંદર જીરું નાખીશું। ત્યારબાદ એની અંદર તમાલપત્રના પાન છે। વઘાર કરતા હોય ત્યારે ગેસની ફ્લેમ ધીમી રાખવાની, અથવા બહુ તેલ આવી ગયું હોય તો બંધ કરી દેવાની। ત્યારબાદ આપણે એની અંદર નાખશું 2 સૂકા લાલ મરચાં, 8 થી 10 નંગ મીઠા લીમડાના પાન। ત્યારબાદ એની અંદર આપણે નાખીશું 1 તીખું લીલું મરચું છે અને અડધો ઇંચ આદુનો ટુકડો છે, એ પણ આપણે નાખી દઈશું। મેં એની અંદર 1 નંગ તીખું લીલું મરચું અને અડધો ઇંચ આદુ ખમણીને નાખી દીધું છે। ત્યારબાદ હવે એની અંદર નાખીશું મેથી દાણા, 10 થી 15 મેથીના દાણા છે, જો પસંદ હોય તો નાખવાના, ઘણા લોકોને નથી પસંદ હોતા, પણ કઢીમાં નાખવાથી 2 વસ્તુ થાય, એક તો એની સુગંધ ખૂબ જ સરસ આવે, સ્વાદ પણ સરસ આવે, અને સાથે સાથે કઢી છે એ ખાટી હોય છે એટલે છે ઘણીવાર ઘણા લોકોને સાંધા જકડાઈ જતા હોય, પીત થતું હોય ખટાશથી, તો એ પ્રોબ્લેમ નહીં થાય મેથી નાખવાથી। અને મેથી છે એ કેલ્શિયમનો ભરપૂર સ્ત્રોત છે, એ બાને થોડું મેથી પણ પેટમાં જાય। આ લવિંગ છે 4 નંગ એ મેં નાખ્યા છે। અને ત્યારબાદ હવે આપણે એની અંદર છે 1 લીલી ડુંગળી છે સુધારીને મેં નાખી દીધી છે, ઝીણી ઝીણી। અને લવિંગ છે, જ્યારે પણ તમે લવિંગ નાખો તો ઘણીવાર છે લવિંગ તેલમાં ફૂટતા હોય છે, એ ફૂટે નહીં એ માટે શું કરવાનું, સાણસીથી અથવા દસ્તાથી એને સેજ દબાવી દેવાના, જેથી એ ફૂટે નહીં। ત્યારબાદ આ કઢી છે લીલા લસણની કઢી મેં કીધી હતી, તો એની અંદર આપણે લીલું લસણ નાખી દઈએ।
આ 100 ગ્રામ લીલું લસણ છે, જેને મેં ધોઈ અને ઝીણું ઝીણું સુધારી લીધું હતું. હવે આ બધી વસ્તુ છે સરસ મિક્સ કરી દેવાની છે અને લીલું લસણ ને લીલી ડુંગળી છે એને આપણે 2 મિનિટ જેવું કૂક થવા દઈશું. અને સાથે સાથે આપણે એની અંદર હિંગ પણ નાખી દઈશું, 2 ચપટી જેટલી હિંગ. અત્યારે હિંગ નાખવાની, જેથી હિંગ બળી ના જાય અને એની સુગંધ પણ સરસ આવે અને કઢી છે કાળી ન થઈ જાય. હવે આ બધું આપણે 2 મિનિટ જેવું ચડવા દઈએ. કઢી છે અહીંયા સરસ મજાની ઉકળી ગઈ છે. હવે આપણે એની અંદર મીઠું નાખી દઈએ અને મીઠું નાખતા પહેલા આ વાટકો જે નાખ્યો હતો એ કાઢી લેવાનો છે. અને હવે એની અંદર મીઠું નાખીએ. મેં અહીંયા પોણી ચમચી નાખી છે, નાની ચમચી છે, પોણી ચમચી મીઠું નાખી અને આપણે એને સરસ મિક્સ કરી દઈશું. અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને આ બાજુ છે આપણો વઘાર પણ સરસ રેડી થઈ ગયો છે. હવે ઘણા લોકોને છે આ રીતે ગ્રીન જ ગમતું હોય છે, તો તમે આ રીતે પણ નાખી શકો છો, પણ હું થોડુંક લાલ મરચું એની અંદર નાખીશ. એનાથી ટેસ્ટ અને લુક બંને સરસ આવશે. તો પોણી ચમચી જેવું મેં લાલ મરચું નાખ્યું છે અને લાલ મરચું નાખી અને તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. પછી આ રીતે મિક્સ કરવાનું છે, નહીતર છે એ બળી જશે. અને હવે આ કઢીની અંદર સરસ મજાનો જે આ સડસડતો વઘાર કર્યો છે એ આની અંદર નાખી દેવાનો છે. અને આ બધી વસ્તુ છે એ સરસ મિક્સ કરી દેવાની છે. અને આપણે 2 મિનિટ જેવું આને હવે ઉકળવા દઈશું, જેથી આ બધી વસ્તુ છે એની અંદર સરસ મિક્સ થઈ જાય અને એના ફ્લેવર રિલીઝ કરી દે. વઘાર કર્યા પછી મેં એને 5 મિનિટ આ રીતે ઉકળવા દીધી, એટલે સરસ તમે જોવો છો તેલ ઉપર આવી ગયું છે ને મસાલા બધા સરસ મિક્સ થઈ ગયા છે. ખૂબ જ ટેસ્ટી બને છે. હજી આની અંદર 2-3 વસ્તુ નાખવાની છે, તો વિડીયો જોતા રહેજો. ત્યારે હું ગેસની ફ્લેમ બંધ કરું છું. લીલા લસણની કઢીને મેં એક સર્વિંગ બોલમાં સર્વ કરી દીધી છે. તમે જોઈ શકો છો કેટલી સરસ લાગે છે. સ્વાદમાં પણ એટલી જ સરસ હોય છે. આપણી ગુજરાતી કઢી ખાટી મીઠી હોય છે, આ કઢી છે એ થોડી ખાટી હોય છે, આમાં મીઠાશ નથી નાખવામાં આવતી. હવે મેં તમને કીધું તો હજી આપણે એની અંદર 3 વસ્તુ નાખીશું. તો હવે આપણે લાસ્ટમાં એની અંદર નાખવાનું છે દેશી ઘી. દેશી ઘીથી છે એ સ્વાદ ખૂબ જ સરસ આવશે. તમારે 1 ચમચી 2 ચમચી જેટલું પણ તમે ખાતા હોય એ પ્રમાણે તમે નાખી શકો છો. અહીંયા મેં 1 મોટી ચમચી ભરીને નાખ્યું છે. વઘારમાં નથી નાખવાનું, આ રીતે નાખવાનું છે. આવી રીતે ઉપરથી નાખવાથી એનો સુગંધ અને સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે. અને એને થોડુંક આપણે મિક્સ કરી લઈએ આ રીતે, તમે જોઈ શકો છો. ત્યારબાદ હવે આપણે એની અંદર નાખીશું કોથમીર. અને કાચું લીલું લસણ છે સુધારેલું, એ પણ નાખીશું. જો ન પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ આ પણ સ્વાદે ખૂબ જ સરસ લાગે છે. તો તૈયાર છે આપણી લીલા લસણની કઢી. તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરો. પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો, જેથી આવી જ સરસ મજાની વાનગીઓ તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ. આવજો.